નમસ્કાર. મચ્છુને કાંઠે વસેલી નગરી મોરબી આ ઉદ્યોગ નગરીના તમામ સાહિત્ય પ્રેમીઓને ગિરિવર ગિરનારની ગિરિકંદરામાંથી ઉઠેલા આ નાનકડા પડઘા રાધા મહેતાના શત શત વંદન. આજે મારે જે વાત કરવી છે એ આપણા બધાની કરવી છે. આજે અહીંયા હું જોઉં છું કે બહુ બધા યુવાનો અને વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે, અને છતાં મારો વિષય કંઈક એવો છે કે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કર્મયોગ અને યુવાનો. આજે થોડીક માન્યતાઓ પણ સાથે મારે તોડીને જવી છે. એ માન્યતાઓ કે સંસ્કૃત અઘરી ભાષા છે, ગીતા અઘરો ગ્રંથ છે, ગીતા 85 વટાવ્યા પછીનો ગ્રંથ છે. આ બધું થોડી માન્યતાઓના જે પડળ આપણા ઉપર જામી ગયા છે ને એને ખંખેરીને જવા છે. ગીતા મહાત્મ્યનો જ એક શ્લોક છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ યહ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિ શ્રુતા. આ ગીતા એ આચરણમાં મૂકવા યોગ્ય ગ્રંથ છે. એના ઉપર લાંબા વિશ્લેષણો કરી ટીકાઓ કે ભાષ્યો લખવાથી શું થશે? શ્રીમદ ભગવદ્ ગીતાજીના મુખ્યત્વે 3 માર્ગો છે. આ વાત આપણે બધાએ સાંભળી હશે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. હવે ગીતાજી શરૂ કેવી રીતે થાય છે? મહાભારતના યુદ્ધમાં સામે પોતાના પરિવારજનોને જોયા, પોતાના પિતામહ, પોતાના ગુરુ, પોતાના કાકા, ભાઈઓ, ભાંડુઓ, પોતાના સ્નેહીજનોને જોયા. ત્યારે અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું. એક ક્ષત્રિય તરીકે, એક રાજવી તરીકે અર્જુનનું એ કર્તવ્ય છે, અર્જુનનો એ ધર્મ છે કે આ ધર્મ યુદ્ધ લડે અને ધર્મના વિજયને સુનિશ્ચિત કરે. છતાં પણ એના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું અને શ્રીમદ ભગવદ્ ગીતાની આખી કથા કૃષ્ણે કરવી પડી. હવે અર્જુન ઓલમોસ્ટ ડિપ્રેશનની અવસ્થામાં આવી ગયો હતો. આવા સમયે ગીતાના તત્વજ્ઞાનના અઘરા બોધ આપવા, જ્ઞાનનું મહાત્મ્ય સમજાવવું, ભક્તિ રસનો મહિમા વર્ણવવો, આ બધું જ કરતા પહેલા શ્રી કૃષ્ણ બીજા અધ્યાયના 11મા શ્લોકથી જ્યારે પોતાની વાત કરવાની શરૂ કરે છે ત્યારે સૌથી પહેલા કહે છે કે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તવા ઉત્તિષ્ઠ પરંતપ, શત્રુઓને હણનાર, શત્રુઓનો સંહાર કરનાર, તું આ હૃદયની દુર્બળતા ત્યજી અને ઊભો થા. અને પછી એને જે ઉપદેશ આપે છે એ છે એના કર્મનું પાલન કરવાનો. આજ શ્રીમદ ભગવદ્ ગીતાજીનો કર્મયોગ. આપણી ઇન્ડિયન ફિલોસોફી, ભારતીય દર્શનોનો બહુ મોટો ભાગ રોકી લે છે આ કર્મના સિદ્ધાંતો. શું છે? આપણે બહુ બધા વાર આ કર્મના સિદ્ધાંતોને ક્યાંક ને ક્યાંક સાંભળતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ, અને એક વસ્તુ આપણને બધાને ખબર છે કે કર્મનો સિદ્ધાંત એટલે વાવો એવું લણો. આપણે જે વાવીએ છીએ, જેવા કર્મ કરીએ છીએ એનું ફળ આપણને મળે છે. પણ ભગવદ્ ગીતા આનાથી થોડી આગળ વધેલી છે. ભગવદ્ ગીતા એમ કહે છે કે કર્મ કરો, કર્મણી એવ અધિકાર હતે. કર્મ તારો અધિકાર છે, અધિકાર ભોગવવાનો છે, કર્મ કરવાનું છે. પણ સાથે માં ફલેશુ કદાચન, ફળની આસક્તિ, ફળના મોહમાં નહીં પડો. આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈએ છીએ, વર્ક ઓરિએન્ટેડ નથી થઈ શકતા. આ રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈએ છીએ એના કારણે જ કદાચ આપણી કામની ક્વોલિટી બગડે છે. આપણે જે કોઈ પણ ઉંમરના હોઈએ, જે કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ, જે કોઈ પણ કામ કરતા હોઈએ, કર્મનો સિદ્ધાંત માત્ર ને માત્ર એટલું કહે છે કે જે ક્ષેત્રમાં તું છે, તારું જે કામ છે, તને આ સમાજ દ્વારા, તને પરિવાર દ્વારા કે તારી જાત દ્વારા જે ધ્યેય આપવામાં આવેલો છે, કે જે કર્મ સોંપવામાં આવેલું છે, એને સંપૂર્ણ નિષ્ઠાથી કરવું. અને પછી આ કર્મ શબ્દ સાથે યોગ શબ્દ જોડાય છે ત્યારે વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ બને છે. કર્મ યોગ. યોગ શું છે? ગીતાજીના બીજા અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે યોગસ્થ કુરુ કર્માણી, તું યોગમાં સ્થિર થઈને કર્મ કર. સિદ્ધિ અસિદ્ધિયોહો, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમો ભૂતવા, સમ થઈને
સમત્વમ યોગમ ઉચ્યતે. સમતા જાળવી રાખવી એ યોગ છે. લાભ અલાભ, વિજય હાર, આ દરેક પ્રકારના દ્વંદ્વો, બે પાસાઓ જીવનમાં આવતા રહે છે. આની વચ્ચે બેલેન્સ જાળવી રાખવું, સમતા જાળવી રાખવી એ યોગ છે. અને સમતા જાળવી રાખવીને કર્મ કરતા રહેવું એ કર્મયોગ છે. સિમ્પલ એઝ ધેટ. વાતો હજી કદાચ થોડી કોમ્પ્લિકેટેડ લાગે તો આપણા ભારતીયો પાસે તો એક કર્મયોગનું એટલું સુંદર દ્રષ્ટાંત છે ને. હમણાં જ જેમણે કેપ્ટન્સી મૂકી એવા આપણા કેપ્ટન કુલ. આપણે એને કેપ્ટન કુલ શું કામ કહીએ છીએ? દરેક પરિસ્થિતિમાં એ પોતાની સમતા જાળવી રાખે છે. આપણી જ ટીમના આક્રમક બેટ્સમેન પણ છે અને સેન્ચુરી માર્યા પછી કે રેકોર્ડ્સ તોડ્યા પછી એમના રિએક્શન્સ આપણને ખબર છે. અને સામે આપણી પાસે કેપ્ટન કુલ પણ છે, ધ ફિનિશર. સિક્સર મારીને વર્લ્ડ કપ જીતાડ્યો, સિક્સર મારીને બહુ બધી મેચીસ જીતાડી, શાંતિથી મેચ પૂરી કરી, એન્ડ મોમેન્ટ ઉપર આવી પોતાની કુશળતાથી પોતાનું કાર્ય કરી ગયા. 3 ડાઉન 4 ડાઉન આવે અને છતાં પણ ટીમના વિજયને સુનિશ્ચિત કરવા માટે પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપે. છતાં પણ ક્યારેક હારે તો પણ પોતાની સમતા જાળવી રાખે છે, પોતાનું બેલેન્સ ગુમાવતા નથી. એમના ચહેરા પરના તમે ભાવો જુઓ, એકદમ સ્થિર હોય. તો આપણે એમની ઓફ ધ ફિલ્ડ લાઈફને બાજુ પર મૂકી દઈએ તો ઓન ધ ગ્રાઉન્ડ એ કર્મયોગી જ છે અને આપણે આ જ કરવાનું છે. બીજી એક વ્યાખ્યા યોગની અપાય છે, એ આપણે બધાએ સાંભળેલી જ છે. યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા એ યોગ છે. કર્મમાં કુશળતા કેવી રીતે આવે? એકનું એક કાર્ય વારંવાર કરતા રહીએ એટલે એમાંથી આપણી નાની નાની ક્ષતિઓ નીકળતી જાય અને કર્મમાં કુશળતા આવતી જાય. એક વિદ્યાર્થી તરીકે ભણવાની આપણે આપણી પદ્ધતિ વિકસાવી હોય, એના પર આગળ વધીએ તો ક્યારેક સમજાઈ જાય કે ભાઈ 4 કલાક ભણીએ છીએ તો મગજમાં તો 2 કલાક જેટલું જ ઉતરે છે, તો કેમ 2 કલાક ભણીને અડધી કલાકનો બ્રેક ના લઈએ? આ આપણી પોતાની આપણે વિકસાવેલી પદ્ધતિ છે. આપણા કામમાં કુશળતા આવી, આપણું કર્મયોગની કક્ષાએ પહોંચી ગયું. કર્મની વાત થયા પછી હવે વાત આવે એના ફળની. જ્યાં કર્મ છે ત્યાં ફળ છે. આ ફળથી છુટકારો મેળવવાની વાત આપણા દર્શનોમાં કરી છે, આપણા તત્વજ્ઞાનમાં કરી છે કે આ ફળથી, આ ભોગવટાથી આપણને છુટકારો મળે એટલે આપણી મુક્તિ, આપણો મોક્ષ, આપણે સીધા બ્રહ્મમાં વિલીન થઈ જઈએ. આ બધી વાતો આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ. પરંતુ કર્મમાંથી ફળની મુક્તિ મેળવવા માટે કર્મ છોડી દેવાનું? કર્મ છે તો ફળ છે. તો એના માટેનો ઉપાય જે ગીતાજી આપે છે એ છે કર્મને અકર્મના લેવલ સુધી લઈ જવું. હવે અકર્મ કેવી રીતે થાય? કર્મ કરવાનું તો છૂટતું નથી, બરાબર? આજે હું કહી દઉં કે હવે મારે ભણવું કરવું નથી, આપણે કર્મ કરવાનું બંધ કરી દીધું, હું ભણીશ નહીં એટલે મારો સંસાર નહીં સ્થપાય અને હું સંન્યાસી. આ કોઈ રસ્તો નથી, બરાબર છે? આપણે આપણું કર્મ કરતા રહેવાનું છે. અને કર્મ પાછું જાય છે બહુ સૂક્ષ્મ સ્તર સુધી. આપણે જે શ્વાસ લઈએ છીએ એ આપણું કર્મ છે. આપણે જે વાણી ઉચ્ચરીએ છીએ આપણું વાચિક કર્મ છે. ત્યાં સુધી કે આપણે જે વિચારો કરીએ છીએ એ પણ આપણું માનસિક કર્મ છે. હવે એ બંધ કરી દઈએ ને તો એને મેડિકલની ટર્મમાં કોમાની સ્થિતિ કહેવાય. આપણે જીવતા માણસો છીએ એટલે કાયિક, વાચિક અને માનસિક આ કર્મો તો થતા જ રહેવાના છે. તો પછી એના ફળમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો શું? ત્યારે આપણી સામે 2 શબ્દો આવે છે, નિષ્કામ કર્મ અને અનાસક્તિ. મને બહુ બધી વાર એમ લાગતું કે આ 2 શબ્દો અલગ શું કામ આપ્યા છે? ગીતામાં બહુ બધી વાર અનાસક્તિની વાત કરી છે, બહુ બધી વાર નિષ્કામ કર્મની વાત કરી છે. તો મને એમ જ થતું કે આ ફેરવીને બધું એકનું એક શું કામ કીધું? પછી એક દિવસ અચાનકથી સમજાયું કે આ 2 વસ્તુ અલગ છે. નિષ્કામ કર્મ અલગ વાત છે. નિષ્કામ, જે કર્મમાં આપણને કોઈ કામના નથી, આના પછી આમ થશે, એના પછી તેમ થશે, અપેક્ષાઓના મોટા મોટા મહેલ ઊભા નથી થઈ જતા, આ નિષ્કામ કર્મ છે. આ શબ્દ ફ્યુચરિસ્ટિક છે, ભવિષ્ય સાથે સંકળાયેલો છે. એક કર્મ હું વર્તમાનમાં કરું છું, એની શું ભવિષ્યમાં અસરો થશે એ વિચારવાનું હું જ્યારે બંધ કરી દઉં, મને એ કર્મનું શું ફળ મળશે એની અપેક્ષા રાખવાનું હું છોડી દઉં, ત્યારે મારું કર્મ નિષ્કામ કર્મ બને છે.
અને બીજો શબ્દ આવે છે અનાસક્તિ. આ શબ્દ આપણી આંતરિક જાગૃતિ સાથે સંકળાયેલો છે. કોઈ પણ કર્મ કરતી વખતે એનાથી ડિટાચ રહેવું, એમાં આસક્તિ ન રાખવી, એ અનાસક્ત કર્મ છે. અને જ્યારે કર્મ અનાસક્તિથી થાય છે, નિષ્કામ ભાવે થાય છે, ત્યારે એના ફળમાંથી આપોઆપ મુક્તિ છે. આના માટે ગીતાજી એક બહુ સરસ સાયકલ સમજાવે છે, કારણ કે પ્રશ્ન થતા રહેવાના. ગીતાજી છે જ સવાલ જવાબની બુક. અર્જુનના પ્રશ્ન, કૃષ્ણનો જવાબ, અર્જુનના પ્રશ્ન, કૃષ્ણનો જવાબ. દેટ્સ ઇટ, વાત ખતમ થઈ ગઈ. ગીતાજી છે જ પ્રશ્ન જવાબની બુક, એટલે પ્રશ્નો તો આપણને પણ થવાના એ વાંચીએ એટલે. ત્યારે એમ થાય કે જો કર્મ કરીએ છીએ તો એના ફળ જાય છે ક્યાં, મળી ક્યાં જાય છે, ફળ મળતા કેમ નથી, અને કર્મ કર્યું ફળ ના મળ્યું, આ બધું બહુ ગૂંચવાડા ભરેલું થઈ જાય છે. ત્યારે ગીતાજી એક સાયકલ આપે છે. એમાં એ શ્લોક કદાચ મારો આખી ભગવદ્ ગીતાનો સૌથી ગમતા શ્લોકોમાંનો એક છે. એ છે બ્રહ્માર્પણમ. બ્રહ્મને અર્પણ કરીને. બ્રહ્મ શું છે? અંતિમ તત્વ. એ ઉર્જાનો અખૂટ ભંડાર, જેનાથી આ જગતનું સર્જન થયું, જગતનું પાલન થઈ રહ્યું છે, અને જગતનો વિનાશ થયે પણ એ ઉર્જા ફરી બ્રહ્મ સ્વરૂપે આવી જશે. આ અખૂટ ભંડાર એ બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મને અર્પણ કરીને. બ્રહ્મ હવિ, એક યજ્ઞનું બહુ સરસ રૂપક આપેલું છે. યજ્ઞમાં આપણે શું કરીએ છીએ? હોમીએ છીએ. તો બ્રહ્મ હવિ, આપણે જે હોમીએ છીએ એ પણ બ્રહ્મ છે, એ પણ અંતિમ તત્વ છે. એ ભાવ સાથે કોઈ પણ કાર્ય કરીએ. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્મ અગ્નૌ, જે અગ્નિ છે એ પણ બ્રહ્મ છે. મતલબ કે આપણું કર્મ જેના માટે થઈ રહ્યું છે, જે સ્થળે થઈ રહ્યું છે, એ પણ એ જ બ્રહ્મનું એક અલગ સ્વરૂપ છે. બ્રહ્મણા ભૂતમ, આપણે પોતે પણ બ્રહ્મનો એક આવિર્ભાવ છીએ. આ ખરેખર બહુ જ સુંદર અને ઉચ્ચ વિચાર છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ પરિકલ્પના જ્યારે આ ભાવ અંદર સ્થિર થાય છે અને એની સાથે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, ત્યારે એ આપોઆપ અનાસક્ત કર્મ, નિષ્કામ કર્મ બને છે. એમાં હું છું આ લાગણી નથી આવતી, હું બ્રહ્મ છું આ લાગણી આવે છે. અને માટે જ આપણે જે કર્મ કરીએ છીએ એ મારે નથી ભોગવવાના, એ બધા બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. બ્રહ્મ વડે જ એ કર્મને લઈ જવામાં આવે છે, એ કર્મના ફળને લઈ જવામાં આવે છે. ક્યાં? બ્રહ્મ કર્મ સમાધિના, બ્રહ્મરૂપી કર્મની સમાધિમાં. આ રૂપકને બહુ જ સરળ રીતે સમજીએ, એક ચિત્રાત્મક દ્રષ્ટિએ સમજીએ તો સમગ્ર વિશ્વ, સમગ્ર જગત, સમગ્ર બ્રહ્માંડ જ્યારે એ જ અંતિમ તત્વના અલગ અલગ સ્વરૂપ રૂપે રચાયેલું છે, ત્યારે એક કર્મ એમાંથી જ ઉદ્ભવે છે, પાછું એમાં જ શમી જાય છે. એમાંથી જ ઉદ્ભવે છે, એમાં જ શમી જાય છે. હવે આ બધી તાત્વિક દ્રષ્ટિની વાત થઈ ગઈ. આપણા સ્તર ઉપર કર્મયોગ ક્યાં આવે છે? તો આપણે આપણા કર્મમાં કુશળતા રાખીએ, કર્મથી અનાસક્ત રહીએ, ડિટાચ રહીએ. એના કારણે કર્મના જે ફળ આવે છે એની બહુ મોટી તીવ્ર અસરો આપણા માનસ ઉપર નથી થતી. ખુશીની હોય, દુઃખની હોય, કોઈ પણ લાગણી આપણા ઉપર હાવી નથી થઈ જતી. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણી મોટા ભાગની તકલીફો માત્ર ને માત્ર એમાંથી જન્મે છે કે આપણે કાં તો બહુ એક્સાઇટેડ થઈ જઈએ છીએ, બહુ ખુશ થઈ જઈએ છીએ, અથવા તો બહુ દુઃખી થઈ જઈએ છીએ, બહુ ડિપ્રેસ થઈ જઈએ છીએ. મને 95% આવ્યા, આમ ગોલ્ડ મેડલિસ્ટ, મજા આવી ગઈ. 2 કલાક ભણ્યું 95% આવે ને, હું 1.5 કલાક ભણીને 95 લઈ આવીશ. 90 થયા. થોડા ઘટ્યા. અતિ ખુશીમાંથી આપણે આપણું કર્મ બગાડ્યું, ક્વોલિટી બગાડી કામની, અને 34% આવ્યા, 1% માટે રહી ગયો ડિપ્રેશનની લાગણી. આ આપણી આખી જીવન જીવવાની પ્રેરણા, જીવન જીવવાની લાગણીને ખતમ કરી નાખે છે. આના એક્સ્ટ્રીમ પરિણામ બહુ અઘરા પડી શકે, અને માટે જ વચ્ચે રહેવું, સમતા જાળવી રાખવી. ગીતાજીનો કર્મયોગ એ આપણને સતત કાર્યરત રહેવા માટે પ્રેરે છે. ઈશોપનિષદ કહે છે કે કુર્વેન્નેહ કર્માણી, કર્મ કરતા જીજીવિષેત, જીવવું જોઈએ શતમ સમાહ, 100 વર્ષ.
એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આવું કરવાથી હે નર, હે મનુષ્ય, તને કર્મ લેપાશે નહીં, કર્મના બંધન લાગશે નહીં. કર્મના બંધન જ્યારે લાગે છે ને ત્યારે એ વસ્તુ આપણને આ સંસારમાં જકડી રાખે છે. મેં બહુ બધા કર્મો કર્યા, હવે મારે ભોગવવાના છે. સારા કર્મો કર્યા તો એના સારા ફળ ભોગવવાના છે, ખરાબ કર્મ કર્યા એના ખરાબ ફળ પણ મારે ભોગવવાના છે. અને આ બધામાં આપણે આ સંસારમાં એવા રચ્યા પચ્યા રહીએ છીએ કે આપણને આપણી જાત સામે આપણી ભીતર જોવાનો પણ સમય રહેતો નથી. અને જ્યારે આ બધા કર્મથી ડિટેચ રહીને આપણે આ કર્મ કરીએ છીએ ત્યારે એ સમયે આપણે આપણી અંદર સ્થિર થઈ જઈએ છીએ અને ત્યારે કર્મ જ્ઞાનમાં પરિણમે છે. જ્ઞાન શું છે? હુ એમ આઈ, હું કોણ છું? આ પ્રશ્નનો જવાબ એ જ્ઞાન છે. વાત ખતમ. જો એક વ્યક્તિ પોતાની શક્તિઓ અને મર્યાદાઓને પીછાણે છે તો એ વ્યક્તિ નિશ્ચિતપણે જ્ઞાની છે, કોઈ શંકાને સ્થાન નથી. આપણને જ્યારે આપણી તમામ શક્તિઓને આપણી તમામ મર્યાદા ખબર છે ત્યારે આપણે આપણા જીવનને એ રીતે પ્લાન આઉટ કરી શકીએ છીએ, આપણા ધ્યેયો એ રીતે મૂકવા, ધ્યેય સુધી પહોંચવાના રસ્તાઓ એ રીતે ઘડવા. આ દરેક એક પછી એક એક સિક્વન્સમાં ચાલ્યા કરે છે. હુ એમ આઈ, આનો પ્રશ્ન જો મળી ગયો તો જીવનની ધન્યતા છે. અને આ પ્રશ્નને જો આપણે તાત્વિક દ્રષ્ટિએ લઈએ તો હુ એમ આઈ, હું કોણ છું, આ જાણી લેવું એ જ મુક્તિ, એ જ મોક્ષ છે. એક જ વસ્તુને આપણે આપણા રોજિંદા જીવન સાથે પણ સાંકળીને જોઈ શકીએ છીએ. એક જ વસ્તુને આપણે ઉચ્ચ કોટીના તત્વજ્ઞાનને સાંકળીને પણ જોઈ શકીએ છીએ. અને આ વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતા છે. ચાહે કોઈ પણ ઉંમર હોય, ચાહે કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય, એ દરેક માટે ગીતાજીમાં કંઈક ને કંઈક રહેલું છે. કર્મ અને જ્ઞાન પછી આપણામાં આપણી જાત માટેની અને ઈશ્વર માટેની શ્રદ્ધા આવે છે. આ શ્રદ્ધા એ ભક્તિ છે. ભક્તિ એ શું છે? આપણને ઈશ્વરમાં શ્રદ્ધા છે માટે આપણે ભક્તિના વિવિધ પ્રકારો, કીર્તન કરવું, મનન કરવું, સ્મરણ કરવું, જે કોઈ પણ રીતે આપણે ઈશ્વરની ભક્તિ કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ આવે છે. પાયામાં શું છે? શ્રદ્ધા રહેલી છે આપણે ઈશ્વર પ્રત્યેની. જ્યારે કર્મ શ્રેષ્ઠતમ યોગની કક્ષાએ પહોંચે છે ત્યારે મન અંદરની તરફ વળે છે. હું કોણ છું પ્રશ્નનો જવાબ મળે છે. કર્મ જ્ઞાનની કક્ષાએ આવે છે. અને જેવું હું કોણ છું એ ખબર પડે છે એટલે જાતમાં અને ઈશ્વરમાં શ્રદ્ધા બેસે છે, ભક્તિની કક્ષાએ આવે છે. અને પછી તો ભક્તિ યોગમાં કૃષ્ણ કહે છે, મદ ભક્ત સમે પ્રિય, મારો ભક્ત મને પ્રિય છે, મને વહાલો છે. ભગવાનને એકવાર આપણે વહાલા હોઈએ પછી બીજું કંઈ પણ મેટર કરે છે? આપણે એમના વહાલા છીએ, એ આપણને સાચવશે, આપણા દરેકે દરેક રસ્તાઓને નક્કી કરશે, આપણે કઈ રીતે જીવનમાં આગળ વધવું એ દરેકે દરેક બાબતોને નક્કી કરશે. કૃષ્ણ ગીતામાં જે કોઈ પણ વાત કરે છે ને એ આપણે રોજિંદા જીવનમાં પણ અલગ અલગ રીતે સાંભળીએ છીએ. હું બહુ બધી જગ્યાએ મારું બધા ગમતા મૂવીઓમાંનું એક છે, એનું દ્રષ્ટાંત અલગ અલગ રીતે વારે વારે આપું છું. અને આ મૂવી છે OMG, ઓ માય ગોડ. આ મૂવી ખરેખર છે ને દરેક વ્યક્તિએ જોવા જેવું અચૂકપણે છે, કારણ કે આ મૂવી પણ કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય છે. અક્ષય કુમારની એન્ટ્રીનો સીન યાદ છે? બાઇક ઉપર અક્ષય કુમાર મસ્ત ડિઝાઇનર બાઇક છે, પાછું એના પર આવે છે, પરેશ રાવલને બચાવીને લઈ જાય છે અને પછી એક શાંત જગ્યાએ ઉતારે છે. મુશ્કેલીમાંથી ઉગારી અને એક શાંત જગ્યાએ ઉતારે છે. એટલે પરેશ રાવલ કહે છે કે જરા આગે તક છોડ દીજીએ. ત્યારે અક્ષય કુમાર જે વાત કહે છે ને એ ગીતા છે. એ કહે છે કે રાસ્તા દિખાના મેરા કામ है, મંઝિલ તક પહોંચના તુમ્હારા કામ है. ગીતાજી આપણને રસ્તો બતાવે છે. એ પથ ઉપર ચાલવાનું કામ આપણું છે. આપણને નિષ્કામ કર્મનો, અનાસક્તિનો, કર્મને યોગ સુધી લઈ જવાનો રસ્તો બતાવી દીધો છે. હવે એ માર્ગ ઉપર ચાલવાનું કામ આપણું છે. કર્મયોગ એ દરેકે દરેક ક્ષણે જીવવાની બાબત છે. દરેકે દરેક ક્ષણે એને જીવીએ ને ત્યારે ખરેખર કહું છું કે દિલથી બહુ આનંદની લાગણી આવે છે, કારણ કે હું જે કંઈ પણ કામ કરું છું એ મેં સંપૂર્ણ સંતોષથી કર્યું છે, એનો મને આનંદ છે.
એ કામને મેં પૂરેપૂરી નિષ્ઠાથી મારો પૂરો ન્યાય આપીને નિભાવેલું છે, એનો મને આનંદ છે, આત્મસંતોષ છે. અને આત્મસંતોષની લાગણીથી મોટો આનંદ દુનિયામાં ક્યાંય નથી. આ આત્મસંતોષની લાગણી તરફ જવાનો રસ્તો એ કર્મયોગ છે. અને આજે જો આપણે મનોવિજ્ઞાનના અભ્યાસો અને આપણો સમાજ જે કહે છે એ વાતોને સાંભળીએ તો સમાજ એવું કહે છે કે યુવાનો બહુ ડિપ્રેશનમાં છે, યુવાનોની મંજિલ નક્કી નથી, એ લોકો રસ્તો ભૂલી ગયા છે, ભટકી ગયા છે, કોઈને કશી સમજ પડતી નથી કે દેશનું ઉત્થાન કઈ રીતે કરવું. ત્યારે એ કદાચ આપણી જવાબદારી બને કે આપણે આપણી જાતને પીછાણીએ, આપણી શક્તિઓ, આપણી મર્યાદાઓને ઓળખીએ, એને બહાર લાવીએ અને એ પ્રમાણે આપણા કર્મમાં લાગી પડીએ. જેને મંડી પડ્યા કહેવાય ને, એ કર્મયોગ છે. કોઈ પણ કાર્યમાં મંડી પડવું, એક લાકડા ઉપર ઉધઈ લાગે એટલે એનું ખવાઈ જવાનું નક્કી છે. એ ઉધઈની જેમ મંડી પડવું આપણે કાઠિયાવાડમાં કહીએ છીએ, એ કર્મયોગ છે. જ્યાં સુધી કોઈ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એને છોડવું નહીં, એ કર્મયોગ છે. કાર્ય કરતી વખતે હું બહુ તટસ્થતાથી મારા કાર્યનું મૂલ્યાંકન કરું, એ કર્મયોગ છે. મેં એમાં મારું પૂરેપૂરી ક્ષમતાઓથી પ્રદાન આપેલું છે કે નહીં એ જોવું, એને અનુસરવું, એ કર્મયોગ છે. અને આ કર્મયોગ જીવવાનું સૌથી મોટું સામર્થ્ય કોઈ ધર્મ છે. અને માટે ભગવદ્ ગીતા એ 85 પટાવ્યા પછીનો ગ્રંથ નથી. ભગવદ્ ગીતા યુવાનોનો ગ્રંથ છે, મારો ગ્રંથ છે, તમારો ગ્રંથ છે. એ આપણી લાઈફ સ્ટાઈલની ગાઈડ છે. અમસ્તા પાશ્ચાત્ય વિદ્વાનો કે ઇવન આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો એના પર નથી મોહી પડેલા. એ આપણને જીવન કઈ રીતે શીખવું એ સમજાવે છે, એ શીખવાડે છે. અને હવે એ રસ્તા પર ચાલવાનું કામ આપણું છે. આજ પછી આપણે જે કોઈ પણ કાર્ય કરીએ એ પૂરી નિષ્ઠાથી કરીએ, પૂરા સમર્પણથી કરીએ, જાત પૂરેપૂરી સોંપીને એમાં કરીએ. ક્યારેક આપણી જાતથી થોડા બહાર નીકળી અને બીજા માટે પણ કંઈક કરી જોઈએ, સમાજ માટે કંઈક કરી જોઈએ, રાષ્ટ્ર માટે કંઈક કરી જોઈએ. આપણી સરહદ પર આપણા જે જવાનો, જે સેનાનીઓ છે એ માત્ર ને માત્ર પોતાના પગાર ખાતર ત્યાં ઊભેલા છે. કોઈ નાના મોટા પગાર ખાતર કે કોઈ નાના મોટા રૂપિયા મેળવવા માટે કે પરિવારને નાની મોટી સગવડ મળે એના માટે પોતાની જાતને ફના કરવા નથી ઊભા, આપણા માટે ઊભા છે. અને છતાં પણ એમને કોઈ ઈશ્વર સુધી પહોંચવા માટે જપ તપ તીરથની જરૂરત નથી. એ સતત ને સતત આપણા હિતનું મનન કરે છે, એમનું જપ છે. સિયાચીનના માઇનસમાં રહેલા ટેમ્પરેચર્સ હોય કે રણ પ્રદેશની કાળઝાળ ગરમી હોય, સતત ને સતત એક અનિશ્ચિતતાનો ઓથાર હોય, આ સહન કરવું એમનું તપ છે. અને સતત ને સતત મા ભારતના હિતને, મા ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખવું એ જ એમનું ઈશ્વર સ્મરણ છે. અને માટે એમનું જીવન એક પણ કર્મયોગીની કક્ષાથી જરા પણ નીચે ઉતરે એવું નથી. એ આપણા કર્મયોગીઓ છે, આપણી પ્રેરણા છે, આ કર્મયોગ છે. અને માટે જ ક્યારેક સ્વથી બહાર નીકળી અને આ વિશ્વ સુધી ફેલાવવું, આપણી જાતને, આપણા કમ્ફર્ટ ઝોનને થોડો વિસ્તારી અને આપણા કર્મના ક્ષેત્રને પણ વિસ્તારવો. 16મો અધ્યાય એક વ્યક્તિના લક્ષણો દર્શાવે છે, દૈવી સંપત્તિયુક્ત, સારા ગુણોયુક્ત. એમાં ઈશ્વર કહે છે કે અભયમ, સત્વ સંશુદ્ધિ, સાત્વિકતા જાળવી રાખવી, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, જ્ઞાનને પામવાની ઝંખના હોય, એક તીવ્ર ઈચ્છા હોય, નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય, કુતૂહલ હોય. દાનમ, કંઈક આપતા રહેવું. દમ, ઇન્દ્રિયોનો નિગ્રહ, કંટ્રોલ ઉદય, કંટ્રોલ આ દમ છે. યજ્ઞ ચ, બીજાના માટે કંઈક કાર્ય કરવું. સ્વાધ્યાય, સ્વ અધ્યયન, પોતાની જાતનું સતત ને સતત અધ્યયન કરતા રહેવું. તપ, સહનશીલતા કેળવવી. આર્જવમ, મૃદુતા કેળવવી, સંવેદનશીલતા કેળવવી. અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ, હિંસા ન કરવી. દયા ભૂતેષુ, દરેક પ્રાણીઓ પ્રત્યે દયા. અલોલુપત્વમ, લાલચ ન રાખવી. આપણા હકનું જે છે એ ઈશ્વર આપણને આપી જ દેવાનો છે,
આપણે જે કર્મ કરેલા છે એના ફળ આપણને મળી જ જવાના છે. અને માટે જ ઈશોપનિષદ કહે કે મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ, બીજાના ધનની આકાંક્ષા કે લાલચ નહીં કર. એ અલોલુપત્વમ. માર્દવમ હ્રીહી અચાપલમ, થોડી લજ્જા, થોડી શરમ, બે આંખની શરમ આપણે જેને કહીએ છીએ, એક ગિલ્ટની લાગણી. મનોવિજ્ઞાન કહે છે કે માણસને ખરાબ કામ કરતા બહારની કોઈ શક્તિ નથી રોકી શકતી. એને જે રોકે છે એ છે એની અંદર રહેલી ગિલ્ટની લાગણી, ગિલ્ટ ફિલિંગ. અને એટલે જ એ થોડા ઘણા અંશે હોવી જોઈએ. આ ગિલ્ટ, આ લજ્જા એટલે જ ઈશ્વરનો ડર. કોઈ અનૈતિક કામ કરતા પહેલા આપણને જે ઈશ્વરનો ડર લાગે છે એ છે આ લજ્જા. અચાપલમ, અચંચળતા, એક જગ્યાએ શાંતિથી ઠરીને બેસવું, કોઈ એક કાર્યમાં ચોંટેલા રહેવું. તેજસ્વીતા પ્રાપ્ત કરવી, પોતાની આભાને પોતાના જ્ઞાનથી, પોતાના કામથી વિશ્વ સુધી ફેલાવવી. ક્ષમા કરતા શીખવું. ધૃતિ, આપણી અંદર જે ગુણો રહેલા છે એને ધારણ કરી રાખવા. મેધા, શૌચમ, પવિત્રતા જાળવવી. અદ્રોહમ, કોઈનો દ્રોહ ન કરવો. ન અતિમાનિતા, પોતાની જાતને મહાન ન ગણવી. ભવંતી સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. કૃષ્ણ આ પંક્તિ દરેક વ્યક્તિને કહે છે કે હે પાંડવ, હે અર્જુન, તું કે જે મારી ગીતા સાંભળી રહ્યો છે એ આ શક્તિઓ સાથે જન્મેલો છે, બસ એને બહાર લઈ આવ. સ્વથી વિસ્તરી અને વિશ્વ સુધી આપણા કર્મને ફેલાવીએ. એ જ કદાચ આપણો કર્મયોગ છે. અને માટે જ મને ધ્રુવ દાદાની એક પોયમ, એક કવિતા બહુ જ ગમે છે. આ કવિતા એટલી સરળ રીતે રચાયેલી છે. એકવાર એક નાનકડા બાળકે ધ્રુવ દાદાને કહેલું કે દાદા, તમે કલ્પના કરો કે તમે વાદળ હો તો શું થાય. અને એમણે કવિતા લખેલી. પણ આ કવિતાથી મોટું અનાસક્ત કર્મ કે નિષ્કામ કર્મનું દૃષ્ટાંત શક્ય જ નથી. કવિતા કંઈક આવી છે કે ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કંઈ આપણા વિશે. આપણામાં કોઈ હળ જોડે ને કોઈ બે જણા જાય ભીંજાતા ખેતર બની, જાય ભીંજાતા વાવણી મિશે. આપણામાં કંઈક ખેડાય છે, આપણે કંઈક કર્મ કરીએ છીએ અને એનો આનંદ કોઈ બીજા બે જણાને મળે છે, ત્યારે આપણું કર્મ યોગ બને છે. આપણામાં કોઈ હળ જોડે ને કોઈ બે જણા જાય ભીંજાતા ખેતર બની, જાય ભીંજાતા વાવણી વિશે. આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જાવું એવડું વનોવન. નાગડા નાતા છોકરા જોઈને થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન. હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું. ગામને માથે, સીમને માથે, ઉગમણી આથમણી દિશે ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કંઈ આપણા વિશે. સાવ કાળા કે સાવ ધોળા, બે એક્સ્ટ્રીમ્સ કર્મના આપણી પાસે બધા જ ઓપ્શન છે. સાવ કાળા કે સાવ ધોળા, જેવા ચાહીએ એવા ફૂલ ગુલાબી રંગની રેલમ છે. ગુલાબી રંગ શેનો છે? ઉત્સાહનો છે, ઉમંગનો છે, આનંદનો છે, ઉત્સવનો છે. સાવ કાળા કે સાવ ધોળા, જેવા ચાહીએ એવા ફૂલ ગુલાબી રંગની રેલમ છે. આપણી મોજે આપણા ચિત્ર કાઢીએ એવું આયખું મળે. આપણી મોજથી, આપણા આનંદને ખાતર આપણા ચિત્ર કાઢીએ, આપણે આપણું ઘડતર કરીએ, આપણે આપણી જાતને ઘડીએ એવું આયખું મળે. એવું જીવન આપણને બધાને મળેલું છે. આપણા દરેકની અંદર એ શક્તિ છે કે આપણે આપણી જાતને ઘડીએ અને આપણો આનંદ નિજાનંદ બને. આપણા મોજે આપણા ચિત્ર કાઢીએ એવું આયખું મળે, દેહની તૂટે જેલ. આ શરીરનું એક આપણે જે નાનકડું સાધન આપણે એને ગણીએ છીએ એ વિશ્વ સુધી ફેલાય. આપણો દેહ ક્યારેક બીજા કોઈને પણ કંઈક કામમાં આવે. જીવતા જીવન પછી આ બધો બહુ લાંબો ટોપિક છે, પણ ક્યારેક આપણે બીજાના માટે પણ કંઈક કરીએ. આપણા મોજે આપણા ચિત્ર કાઢીએ એવું આયખું મળે, દેહની તૂટે જેલ. આપણે તો બસ આપણામાંથી નીકળી જવું, સ્વમાંથી બહાર નીકળવાની વાત છે. આપણે તો બસ આપણામાંથી નીકળી જવું, ઝરમરીને
કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે. એક નાનકડી પાંદડી કે જે એક ઝાકળ બિંદુમાં પોતાના જીવનની ધન્યતા જુએ છે, ત્યાં સતત ને સતત વરસાદની જેમ, કાચા સોનાની જેમ વરસતા રહેવું, કોઈની ખુશી માટે કંઈક કરવું, એ જીવનની ધન્યતા છે. આપણે તો બસ આપણામાંથી નીકળી જવું, પહોંચી જવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે. ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમ ધોધ જેવું કંઈ આપણા વિશે. વંદે માતરમ.